નમસ્કાર મિત્રો, આજે આપણે વિશ્વના સૌથી મહાન આધ્યાત્મિક ગ્રંથોમાંથી એક ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક સમજવાનો પ્રયાસ કરીશું. પણ આ શ્લોક સમજતા પહેલા ચાલો થોડી ક્ષણ માટે આપણે સમયને હજારો વર્ષ પાછળ લઈ જઈએ. કલ્પના કરો, વિશાળ યુદ્ધ ભૂમિ કુરુક્ષેત્રની. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર સૈનિકો, રથો અને હાથીઓ જ દેખાઈ રહ્યા છે. આ માત્ર કોઈ સામાન્ય યુદ્ધ નથી. આ છે સત્ય અને અસત્ય વચ્ચેનો યુદ્ધ, ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ. એક બાજુ છે પાંડવો અને બીજી બાજુ કૌરવોની વિશાળ સેના. પરંતુ આ યુદ્ધ ભૂમિથી દૂર હસ્તિનાપુરના મહેલમાં એક અંધ રાજા બેઠા છે, ધૃતરાષ્ટ્ર. તેઓ જન્મથી અંધ છે, પરંતુ આજે તેમના મનમાં ભય અને ચિંતા વધુ છે, કારણ કે આ યુદ્ધમાં તેમના પોતાના પુત્રો પણ છે અને તેમના ભાઈના પુત્રો પણ. યુદ્ધ શરૂ થવાની ક્ષણ આવી ગઈ છે. રાજા ધૃતરાષ્ટ્ર પાસે એક એવો માણસ છે જે આ બધું જોઈ શકે છે. તે છે સંજય. સંજય દિવ્ય દ્રષ્ટિથી યુદ્ધ ભૂમિમાં થતી દરેક ઘટના જોઈ શકે છે. અને ત્યારે ધૃતરાષ્ટ્ર સંજયને એક પ્રશ્ન પૂછે છે, એવો પ્રશ્ન જેનાથી શરૂ થાય છે ભગવદ્ ગીતા. શ્લોક 1. ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હવે ચાલો આ શ્લોકનો સરળ અર્થ સમજીએ. ધૃતરાષ્ટ્ર કહે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્ર પર યુદ્ધ કરવા માટે ભેગા થયેલા મારા પુત્રો અને પાંડવો શું કરી રહ્યા છે? મિત્રો, આ પ્રશ્ન માત્ર એક સામાન્ય પ્રશ્ન નથી. આ પ્રશ્નમાં એક પિતાની ચિંતા છુપાયેલી છે, એક રાજાની બેચેની છુપાયેલી છે. ધૃતરાષ્ટ્ર જાણે છે કે કુરુક્ષેત્ર માત્ર યુદ્ધ ભૂમિ નથી, તે ધર્મની ભૂમિ છે. અને કદાચ તેમના મનમાં એક ડર પણ છે કે ધર્મની ભૂમિમાં સત્યની જીત થશે કે નહીં. આ શ્લોકથી શરૂ થાય છે એક એવી વાર્તા જેમાં માત્ર યુદ્ધ નથી, પરંતુ જીવનના પ્રશ્નોના જવાબ છે. કર્મ શું છે, ધર્મ શું છે અને જીવનમાં સાચો માર્ગ કયો છે, આ બધું સમજાવશે ભગવાન કૃષ્ણ. આગળના અધ્યાયમાં આપણે જોઈશું કે કેવી રીતે અર્જુનના મનમાં શંકા અને દુઃખ ઊભું થાય છે અને ત્યારે ભગવાન કૃષ્ણ તેમને જીવનનું અમર જ્ઞાન આપે છે. મિત્રો, ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, આ તો જીવન જીવવાની કળા છે. જો તમને આવા જ સરળ અને રસપ્રદ રીતે ગીતા સમજવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે અધ્યાય 1નો બીજો શ્લોક સમજીશું. જય શ્રી કૃષ્ણ.